ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલને વિધાનસભામાં ગુંજ થઈ છે। જી હા, ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલની વિધાનસભામાં અસર સ્પષ્ટપણે કાટ લાગેલી સાયકલનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો। ઝી 24 કલાકે વિદ્યાર્થીઓનો અવાજ બની આ મુદ્દો ઉઠાવ્યો હતો। ઝી 24 કલાકના અહેવાલની નોંધ ગાંધીનગર વિધાનસભામાં લેવાઈ છે। વિપક્ષે કાટ લાગેલી સાયકલ અંગે સરકારને પ્રશ્ન પૂછ્યા છે। સરસ્વતી સાધના યોજનાનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠ્યો છે। કાટ લાગેલી કોઈ સાયકલ વિદ્યાર્થીને આપી નથી। વિદ્યાર્થીઓને સાયકલ કલર કરીને અપાઈ છે। ભારે વરસાદના કારણે લાભાર્થીઓને સાયકલમાં વિલંબ થયો છે। વર્ષ 1999 બાદની ભાજપ સરકારે કન્યા કેળવણી માટે આપે છે। વરસાદમાં સાયકલ પર કાટ લાગે તો નવી સાયકલ પડે, બધી સાયકલ કલર કરી વિદ્યાર્થીઓને આપવાનું સૂચન હતું। કાટ લાગેલી સાયકલ પર કલર કરી નવી બનાવી અપાઈ છે। સાયકલ ગોડાઉનમાં ન રાખી શકાય, સાયકલ મોટી સંખ્યા બહાર રાખવી પડે, ક્યાંક કાટ લાગી શકે તેના માટે કલર કરવાની સૂચના આપી હતી। ગ્રીમકો ખરીદી કરે અને સામાજિક ન્યાય અધિકારી વિભાગ વેચે છે। ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે। સરકારે 4,444 રૂપિયાના ખર્ચે સાયકલો ખરીદી છે। કુલ 13,03,739 સાયકલની ખરીદી પણ કરાઈ હતી। સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23-24 માટેનું, એ રદ કરવું જોઈએ એવો ગ્રીમકો દ્વારા 11/3/2024ના રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માગવામાં આવે છે। અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રીટેન્ડર કરવું, ગ્રીમકો કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે। પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું કે એક સાયકલે 500 રૂપિયા વધારે લેવા અને એવી લગભગ 1,70,000 સાયકલ લેખે ગણે તો લગભગ 8.5 કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને સરકારને તો આપવાતા જ, કારણ કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું હતું। માનીતી કંપની હતી, ક્યાંક બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે, એટલા માટે આ ગ્રીમકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી। શૈક્ષણિક રીતે પછાત, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની 5,86,249 દીકરીઓને, આર્થિક રીતે પછાત 1,14,705 દીકરીઓને અને અનુસૂચિત જાતિની 92,158 દીકરીઓને આ સાયકલનો લાભ મળ્યો છે। કેટલીક વહીવટી કારણોસર છેલ્લા વર્ષની અંદર વહીવટી કારણોસર ક્યાંક સાયકલો આપવામાં અને વહીવટી પ્રક્રિયામાં ક્યાંક માત્ર થોડું મોડું થયું છે અને એ પ્રશ્નનો જવાબ પણ માનનીય મંત્રીશ્રીએ ગૃહની અંદર